જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જર્મનીમાં દિયર ભાભી પર ગંભીર આરોપ। જર્મનીના એક શહેરમાં સવારનો સમય હતો। બહાર ઠંડી હતી, રસ્તા ઉપર થોડો બરફ પડતો હતો। એક ગુજરાતી પરિવારની ઘરની બહાર અચાનક પોલીસની ગાડી આવી ઊભી રહી। ઘરની અંદર વાતાવરણ ખૂબ તણાવભર્યું હતું। હિતેશ પટેલ ગુસ્સામાં ઊભો હતો। તેની પત્ની મેઘા પટેલ રડી રહી હતી। હિતેશનો નાનો ભાઈ રોનક પટેલ પણ ત્યાં હાજર હતો। હિતેશે પોલીસ અધિકારીઓને જોઈને કહ્યું, મારી પત્ની અને મારા ભાઈએ મારી સાથે દગો કર્યો છે। મેઘા તરત બોલી, આ ખોટું છે। મારા પર અને રોનક પર ખોટો આરોપ મૂકવામાં આવી રહ્યો છે। પોલીસ અધિકારીઓએ બંનેને શાંત રહેવા કહ્યું। એક અધિકારીએ હિતેશને અલગ રૂમમાં બેસાડ્યો। બીજા અધિકારીએ મેઘા અને રોનકની વાત સાંભળવાનું શરૂ કર્યું। ઘરની બહાર કેટલાક પાડોશીઓ પણ ઊભા થઈ ગયા હતા। થોડા કલાક પહેલા આ પરિવારનું જીવન સામાન્ય લાગતું હતું, પરંતુ એક આરોપે બધું બદલી નાખ્યું હતું। પોલીસ અધિકારીએ મેઘાને પૂછ્યું કે આખરે થયું શું હતું? મેઘાની આંખોમાં આંસુ આવી ગયા। તેણે કહ્યું, આ વાત આજની નથી। ઘણા મહિનાથી મારા પતિને મારા અને તેમના ભાઈ પર શંકા છે। હું ઘણી વખત સમજાવ્યું છે, પરંતુ તેઓ મારી વાત માનતા નથી। પોલીસ અધિકારી ધ્યાનથી તેની વાત સાંભળતો રહ્યો। રોનક પણ ચૂપચાપ ઊભો હતો। તે પોતાના જ ભાઈ સામે આવી પરિસ્થિતિમાં ઊભો રહેશે એવું તેણે ક્યારેય વિચાર્યું નહોતું। આ પરિવાર મૂળ ગુજરાતના એક નાનકડા શહેરનો હતો। હિતેશ પરિવારનો મોટો દીકરો હતો। તેના પિતાની નાની દુકાન ચલાવતા હતા। ઘરની સ્થિતિ સામાન્ય હતી। હિતેશ બાળપણથી જ મહેનતુ હતો। ભણતર પૂરું કર્યા પછી તે વિદેશ જવાની ઈચ્છા થઈ। ઘણા પ્રયત્નો પછી તે જર્મની ગયો। શરૂઆતના દિવસો ખૂબ મુશ્કેલ હતા। ભાષા સમજાતી નહોતી, કામ પણ સામાન્ય હતું। ઘણી વખત તે થાકીને નાનકડા રૂમમાં પાછો આવતો, પરંતુ તેણે હિંમત ન હારી। ધીમી ધીમી તેણે જર્મન ભાષા શીખી, સારી નોકરી મેળવી। થોડા વર્ષોમાં તેની આવક સ્થિતિ સુધરી। પરિવારને પણ લાગ્યું કે હવે હિતેશનું જીવન સ્થિર થઈ ગયું છે। પછી તેના લગ્ન મેઘા સાથે થયા। મેઘા ભણેલી અને શાંત સ્વભાવની હતી। લગ્ન પહેલા બંને ફોન પર વાત કરતા હતા। હિતેશે મેઘાને કહ્યું હતું કે જર્મનીમાં બંને મળીને સારું જીવન બનાવશે। મેઘાએ પણ પતિ પર વિશ્વાસ કર્યો। લગ્ન પછી થોડા સમય સુધી બંને ભારતમાં રહ્યા। ત્યારબાદ મેઘા જર્મની આવી। એરપોર્ટ પર હિતેશ તેને લેવા આવ્યો હતો। બંને ખૂબ ખુશ હતા। મેઘાને વિદેશની નવી જિંદગી માટે ઘણી આશાઓ હતી। શરૂઆતના મહિનાઓમાં તેમનું જીવન ખૂબ સારું ચાલ્યું। બંને નોકરી કરતા હતા, રાત્રે સાથે જમતા, રવિવારે બહાર ફરવા જતા। હિતેશ મેઘાને જર્મનીની નવી જગ્યાઓ બતાવતો। મેઘા પણ હિતેશના જીવનમાં ખુશી લાવવા પ્રયત્ન કરતી। થોડા સમય પછી હિતેશના માતા પિતા ભારતથી જર્મની આવ્યા। તેની માતા સવિતાબેન પણ થોડા સમય માટે તેમની સાથે રહેવા લાગી। શરૂઆતમાં મેઘા અને સવિતાબેન વચ્ચે પણ સારા સંબંધો હતા। મેઘા સાસુ માટે ભારતીય ભોજન બનાવતી। સવિતાબેન પણ વહુને પોતાની દીકરી જેવી રાખવાનો પ્રયત્ન કરતી। થોડા મહિના પછી હિતેશનો નાનો ભાઈ રોનક પણ જર્મની આવ્યો। રોનક નવી નોકરી શોધવા આવ્યો હતો। જર્મનીમાં તેને કોઈ ઓળખાણ નહોતી। હિતેશે તેને થોડા સમય માટે પોતાના ઘરમાં રહેવાની પરવાનગી આપી। રોનક સ્વભાવથી શાંત હતો। તે મોટા ભાઈનું ખૂબ માન કરતો હતો। મેઘા પણ તેને નાના ભાઈની જેમ માનતી હતી। રોનકને નોકરી માટે કેટલાક દસ્તાવેજોની જરૂર હતી।
મેઘાએ તેની મદદ કરી. તેણે કેટલાક ફોર્મ સમજાવ્યા. નોકરીના ઇન્ટરવ્યૂ માટે તેને તૈયાર પણ કર્યો. રોનક ઘણી વખત કહેતો, ભાભી, તમે મદદ ન કરી હોત તો મને બહુ મુશ્કેલી પડત. મેઘા હસીને કહેતી, તમે મારા નાના ભાઈ જેવા છો. મદદ કરવી તો ફરજ છે. આ સંબંધમાં શરૂઆતમાં કોઈ ખોટી વાત નહોતી, પરંતુ હિતેશે ધીમી ધીમી તેમની વાતચીતને અલગ રીતે સમજવાનું શરૂ કર્યું. એક દિવસ મેઘા અને રોનક નોકરી સંબંધિત કામ માટે સાથે બહાર ગયા હતા. બંને સાંજે ઘરે પાછા આવ્યા. હિતેશે તેમને સાથે જોયા અને પૂછ્યું, તમે બંને ક્યાં ગયા હતા? મેઘાએ સરળતાથી જવાબ આપ્યો કે રોનકના નોકરીના કાગળનું કામ હતું. હિતેશે કંઈ કહ્યું નહીં, પરંતુ તેના મનમાં શંકાનું બીજ પડી ગયું. ત્યારબાદ જ્યારે પણ મેઘા રોનક સાથે વાત કરતી, ત્યારે હિતેશ ધ્યાન આપતો. મેઘા રોનકને કોઈ કામમાં મદદ કરે તો હિતેશના ચહેરા પર ગુસ્સો દેખાતો. એક દિવસ મેઘાએ પૂછ્યું, તમને શું થયું છે? હિતેશે કહ્યું, કંઈ નથી. મેઘાએ ફરી પૂછ્યું. ત્યારે હિતેશે કહ્યું, તું રોનક સાથે થોડી ઓછી વાત કર. મેઘા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે કહ્યું, એ તમારો ભાઈ છે. તે અહીં નવો છે. હું મદદ કરું છું તો તેમાં ખોટું શું છે? હિતેશ પાસે કોઈ જવાબ નહોતો. તેણે વાત ટાળી દીધી. સમય જતાં હિતેશની શંકા વધતી ગઈ. ઘરમાં વાતાવરણ બદલાવા લાગ્યું. મેઘા કોઈ વાત કરે તો હિતેશ સવાલ કરતો. રોનક પણ ભાઈના બદલાયેલા વર્તનથી પરેશાન હતો. એક દિવસ રોનકે હિતેશને સમજાવ્યું, ભાઈ, ભાભી મારી મદદ કરે છે, એ સિવાય અમારી વચ્ચે કંઈ નથી. હિતેશે ગુસ્સામાં કહ્યું, મને સમજાવવાની જરૂર નથી. રોનક ચૂપ થઈ ગયો. તે દિવસે પહેલીવાર બંને ભાઈઓ વચ્ચે મોટો મતભેદ થયો. મેઘાને ખબર પડી ત્યારે તેને ખૂબ દુઃખ થયું. તેણે હિતેશને સમજાવ્યું કે શંકા સંબંધોથી તોડી નાખે છે, પરંતુ હિતેશનું મન હવે શાંત નહોતું. આ દરમિયાન ઘરમાં પૈસાને લઈને પણ એવી નવી સમસ્યા ઊભી થઈ. હિતેશે જર્મનીમાં ઘર અને અન્ય ખર્ચ માટે લોન લીધી હતી. કેટલાક જૂના દેવા પણ હતા. મેઘાને આ બાબતની સંપૂર્ણ માહિતી નહોતી. એક દિવસ તેને બેંકનો પત્ર મળ્યો. પત્રમાં મોટી રકમનો ઉલ્લેખ હતો. મેઘાએ હિતેશને પૂછ્યું, આટલું મોટું દેવું ક્યાંથી છે? હિતેશ ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, આ મારી જૂની બાબત છે. તારે તેમાં પડવાની જરૂર નથી. મેઘાને આ જવાબ ગમ્યો નહીં. તેને લાગ્યું કે પતિ તેની પાસેથી મહત્વની વાત છુપાવી રહ્યો છે. રોનકને પણ આર્થિક મુશ્કેલીથી થોડી જાણ હતી. તેણે મેઘાને માત્ર એટલું જ કહ્યું કે ભાભી, ભાઈ સાથે શાંતિથી વાત કરજો, કદાચ કોઈ મોટી ચિંતા છે. આ વાત પણ હિતેશે સાંભળી લીધી. હવે તેને શંકા વધુ વધી ગઈ. એક સાંજે હિતેશ કામ પરથી વહેલો ઘરે આવ્યો. મેઘા અને રોનક રસોડામાં ઊભા રહીને વાત કરી રહ્યા હતા. બંને હસતા હતા. વાત સામાન્ય હતી, પરંતુ હિતેશે તેને ખોટી રીતે લીધો. તેણે ગુસ્સામાં કહ્યું, મારી ગેરહાજરીમાં અહીં શું ચાલે છે? મેઘા તરત ચૂપ થઈ ગઈ. રોનકે કહ્યું, ભાઈ, ખોટું ન સમજતા, અમે સામાન્ય વાત કરતા હતા. હિતેશે રોનક પર પણ આરોપ લગાવ્યો. વાત ખૂબ વધી ગઈ. મેઘાએ રડતા કહ્યું, તમારે મારી ઉપર વિશ્વાસ નથી તો હું આ ઘરમાં કેવી રીતે રહીશ? હિતેશે કોઈ જવાબ આપ્યો નહીં. તે રાત્રે મેઘાએ પોતાની મિત્ર નેનાને ફોન કર્યો. તેણે આખી વાત જણાવી. નેનાએ પૂછ્યું. તેણે કહ્યું કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લે, પરંતુ જો વાત ફરી ગંભીર બને તો યોગ્ય કાયદાકીય સલાહ લેવી. બીજી તરફ રોનકે પણ વિચાર્યું કે હવે થોડા દિવસ માટે અલગ રહેવું જોઈએ, પરંતુ તે ભાઈએ મુશ્કેલીમાં છોડવા માંગતો નહોતો. થોડા દિવસ પછી એક ફોટો
હિતેશના હાથમાં આવ્યો. ફોટામાં મેઘા અને રોનક સાથે દેખાતા હતા. બંને એક દુકાનની બહાર ઊભા હતા. હકીકતમાં તેઓ રોનકના નોકરીના કાગળ માટે ગયા હતા, પરંતુ હિતેશે ફોટો જોઈને મોટો આરોપ લગાવી લીધો. તેણે મેઘાને કહ્યું, હવે મારી પાસે પુરાવો છે. મેઘા ચોંકી ગઈ. તેણે કહ્યું, આ કોઈ પુરાવો નથી. અમે કામ માટે ગયા હતા. રોનકે પણ સમજાવ્યું, પરંતુ હિતેશ કોઈ વાત સાંભળવા તૈયાર નહોતો. તેણે પરિવાર સામે પણ બંને પર ગંભીર આરોપ લગાવ્યો. મેઘા આઘાતમાં આવી ગઈ. રોનક પણ ગુસ્સે થયો. તેણે કહ્યું, ભાઈ, તમે મારી ભાભીના ચારિત્ર પર આરોપ લગાવી રહ્યા છો. આ વાત હું સહન નહીં કરું. આ ઝઘડો થોડા કલાકોમાં એટલો વધી ગયો કે પાડોશીઓએ પોલીસને ફોન કરી દીધો. પોલીસ ઘરમાં આવી પહોંચી. મેઘા રડી રહી હતી. રોનક શાંત ઊભો હતો. હિતેશ પોતાના આરોપો પર અડગ હતો. પરંતુ પોલીસ અધિકારીએ એક સવાલ પૂછ્યો, તમારા આરોપનો સાચો પુરાવો શું છે? હિતેશ થોડા સમય માટે ચૂપ થઈ ગયો. તેની પાસે માત્ર ફોટો અને કેટલીક વાતચીત હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે કોઈ વ્યક્તિ સાથે દેખાવું માત્ર એટલાથી ગંભીર આરોપ સાબિત થતો નથી. પરંતુ પરિવારનો વિવાદ હવે કાયદાકીય દિશામાં જઈ રહ્યો હતો. પોલીસ જતી રહી પછી મેઘાએ રોનક તરફ જોયું. રોનકે ધીમા અવાજે કહ્યું, ભાભી, હવે એક વાત તમને કહેવી પડશે. મારા હાથમાં એક એવો દસ્તાવેજ છે જે કદાચ આ આખા મામલાની સાચી હકીકત બહાર લાવી શકે છે. મેઘા ચોંકી ગઈ. રોનકે કવર તેની સામે મૂક્યું. મેઘાએ કવર ખોલ્યો. અંદરનો પહેલો કાગળ જોઈને તેના ચહેરા પર ગંભીર છવાઈ ગયો. તેને સમજાઈ ગયું કે હિતેશની શંકા પાછળ માત્ર સંબંધોનું વાત નહોતી. મેઘાએ રોનક પાસેથી કવર લીધું અને કાગળો ધ્યાનથી જોયા. તેમાં હિતેશે લીધેલી મોટી લોન અને કેટલાક નાણાકીય વ્યવહારોની વિગતો હતી. મેઘાએ સમજાવ્યું કે હિતેશ ઘણા સમયથી દેવામાં ભારમાં હતો અને આ વાત તેણે પત્નીથી છુપાવી હતી. રોનકે કહ્યું કે તેને આ દસ્તાવેજો એક ઓળખીતાના માધ્યમથી મળ્યા હતા. તે ભાભીને પહેલા કહેવા માંગતો હતો, પરંતુ ભાઈ સાથે સંબંધ વધુ ખરાબ ન થાય તે માટે ચૂપ રહ્યો હતો. મેઘાએ હિતેશને સામે બેસાડીને સત્ય પૂછ્યું. હિતેશે આખરે સ્વીકાર્યું કે તે આર્થિક મુશ્કેલીમાં હતો. તેને ડર હતો કે મેઘાને ખબર પડશે તો તે તેને છોડી દેશે. તેથી તેણે ઘણી વાતો છુપાવી હતી. પરંતુ મેઘાએ કહ્યું કે તેને દેવા કરતાં ખોટું બોલવાનું વધારે દુઃખ થયું છે. તેણે સ્પષ્ટ કહ્યું કે રોનક સાથે તેનો કોઈ ખોટો સંબંધ નહોતો. રોનકે પણ ભાઈને સમજાવ્યું કે શંકાના કારણે આખો પરિવાર તૂટી રહ્યો છે. હિતેશ થોડા સમય સુધી ચૂપ રહ્યો. તેને સમજાયું કે તેણે પોતાની પત્ની અને નાના ભાઈ પર ગંભીર આરોપ લગાવીને મોટી ભૂલ કરી હતી. તેણે મેઘાની માફી માંગી. તેણે રોનકને પણ કહ્યું કે ગુસ્સામાં તેણે જે કર્યું તે ખોટું હતું. પરંતુ મેઘા માટે માત્ર માફી પૂરતી નહોતી. ઘણા મહિના અપમાનથી તેનો વિશ્વાસ તૂટી ગયો હતો. તેણે કહ્યું કે હવે થોડા સમય માટે તે પોતાની મિત્ર નેના સાથે રહેશે. રોનકે પણ અલગ રહેવાનો નિર્ણય કર્યો, જેથી પરિવારના ઝઘડામાં તેની હાજરીથી વધુ ગેરસમજ ન થાય. હિતેશ એકલો ઘરમાં રહી ગયો. થોડા દિવસો પછી તેણે કાયદાકીય સલાહ લીધી અને પોતાની નાણાકીય સમસ્યાઓ ઉકેલવા માટે વ્યવસ્થિત યોજના બનાવી. મેઘાએ પણ પોતાની નોકરી ચાલુ રાખી અને પોતાનું જીવન ફરી ગોઠવવાનું શરૂ કર્યું. થોડા અઠવાડિયા પછી હિતેશે ફરી મેઘા સાથે વાત કરી. આ વખતે તેણે કોઈ આરોપ મૂક્યો નહીં. તેણે માત્ર પોતાની ભૂલ સ્વીકારી. મેઘાએ તરત જ
પાછા જવાનો નિર્ણય કર્યો નહીં. તેણે કહ્યું કે વિશ્વાસ તૂટે પછી તેને પાછો બનાવવામાં સમય લાગે છે. અંતે બંને પરિવારની સમસ્યાઓ શાંતિથી ઉકેલવાનો નિર્ણય કર્યો. રોનકે પણ ભાઈ સાથેનો સંબંધ જાળવી રાખ્યો, પરંતુ અલગ રહેવાનું ચાલુ રાખ્યું. આ ઘટનાએ આખા પરિવારને શીખવ્યું કે શંકા અને મોટી સમજણ સંબંધોને ખૂબ ઝડપથી તોડી શકે છે. વિદેશમાં પરિવારનું દૂર રહેતા લોકો માટે વિશ્વાસ અને ખુલ્લી વાતચીત વધુ જરૂરી છે. કોઈ પણ ગંભીર આરોપ પુરાવા વગર મૂકવો યોગ્ય નથી. અને જ્યારે પરિવારની સમસ્યા કાયદાકીય સ્વરૂપ લે ત્યારે ભાવનાથી નહીં, પરંતુ સમજદારીથી નિર્ણય લેવો જોઈએ. ડિસ્ક્લેમર: આ વાર્તા વિવિધ સામાજિક સત્ય ઘટનાઓથી પ્રેરિત અને કાલ્પનિક રચના છે. પાત્રો, સ્થળો અને ઘટનાઓ કલ્પિત છે. કોઈ વ્યક્તિ કે પરિવારને નિશાન બનાવવાનો હેતુ નથી અમારો. આભાર મિત્રો. સબસ્ક્રાઇબ કરી દેજો, શેર કરી દેજો. આભાર મિત્રો.